સીતારામ. સીતારામ બધાઈને. અટાણમાં છે ને વાગી ગયા 8:30 અને 8 વાગ્યાના આવ્યા. આજે વરસાદ આવ્યો રાતે, એટલે તારે ઉપર ત્રીજે માળેથી કોચ ખુલ્લો છે, અગાસી ખુલ્લી છે, સીડી રૂમ નથી. એટલે વરહ આખાની ધૂળ હોય ને, આમ તો આપણે વાર્તાને ધોતા તો હોય, પણ એટલું અટાણમાં કામે ચડાવી દીધા, ધંધે વરગાડી દીધા. એ ડોલું નાખતા ગયા અને હું વારતી ગઈ. અને ત્રીજે માળેથી લઈને નીચે હા થઈ. અને અમે કીધું થોડીક વાર બેસી જઈએ તો મોબાઈલ હાથમાં લઈ લઈએ. થોડા વરસાદે શું વધારે થાય, કચકાર. થોડા વરસાદે કીચડ ને અત્યારમાં બફારો ચાલુ થયો. તમારે કોઈને વરસાદ છે તો કમેન્ટ કરજો. અમારે આજ રાતે 1 વાગે લગભગ થોડોક આવ્યો હતો અને પાછો થોડોક જરા આવ્યો. એમ તો પાણી રોડ ઉપર હાલતા જીરી થયા હતા, બહુ નહીં, પણ કીચડ બહુ થયું. એની વાત જવા દો. અને પોરબંદર સરસ મજાનું સુધરાય કામ રોડની અંદર સરસ છે ને, એટલે જ્યાં ખાડા પાણીના ભર્યા છે. આ બાજુ તો નદી એવી હોય ને જાણે 50 ઇંચ વરસાદ પડ્યો હોય ને એટલું પાણી ભરાણું. અમારે અહીંયા પાણી ભરાણું. કાલોલા કેવા બેન જસોદાબેન કહેતા હતા કે અમારે લંડનની અંદર, અમારા દેશની અંદર લંડન વાળા એક બેન છે, એ કહેતા હતા કે અમારે રસ્તા એટલા બધા નીટ એન્ડ ક્લીન ને બધું સરસ. ઇન્ડિયાની અંદર ગંદકી બહુ. સાચી વાત છે. બધું બહાર જ ઘરનું સાફ રાખીને આપણે બધું બહાર જ ફેંકવાની આદત છે. અમારે છે ને, હું તમને કહું, એક બેન છે, નામ નહીં લઉં, મને ખબર છે, એક બેનને તેડાવ્યા લંડન. હું પછી તમને કહ્યું, સોશિયલ મીડિયામાં કોઈના નામ ન લેવાય. પછી છે ને એને લંડન તેડાવ્યા, એના રિલેટિવે. બે હસબન્ડ વાઈફ ગયા. આ બેનને જે છે ને બીજે માળે રહીએ, એટલે તમારે સમજી જવાનું, પછી મને કહેવાનું હું કોનું કહેતી હશે. એટલે કાંઈ નહીં, એટલે આડોશી પાડોશી બધાને એની કમ્પ્લેન તો છે જ. એટલે ઘણી વાર કોઈ મોઢે કહી દે ને ઘણી પાછળથી કહેતા હોય કે આ તો હાવ આવી જ છે. સિંગ ખાઈને તો રવેશમાં ઊભી ફોતરા ઉડાડે, કેળા ખાઈને તો છાલું ઉડાડે, અને ઘૂંચ કાઢે ને તો વાળની ફીંડલીઓ વાળી અને આમ ઉડાડે. આદત છે મજબૂર. માણસની ટેવ જે છે ને, એ કોઈ દિવસ જાય નહીં. મારી નાખો તોય ન સુધરે. હવે અહીંયા આવી ટેવ 1-2 વખત બધા હું બાંધી લીધું. એટલે બાંધોડકા હોય એને તો ટેવ હોય ને કે તમારું ક્યાં છે, હું તમારા ઘરમાં ક્યાં નાખું, હું તો રોડ ઉપર નાખું ને. એટલે સામે વાળાને ઉઠીને રામાયણ કરવી, એટલે પછી ને બધા સમજી ગયા કે આને અડ કરવી નથી. હવે આ ગયા ઇંગ્લેન્ડની અંદર. ઇંગ્લેન્ડમાં ગયા એટલે ટેવ તો ટેવ. એટલે બેનબાઈએ જે છે એ જટા ધોઈને ઘૂંચું કાઢી અને ઉડાડ્યા. એના ઘરની તમને તો ખબર નહીં, એના નિયમની હવાર થયું ને તો ઓલું ફાઇન ભરવાનું આવી ગયું. થોડુંક વાર થયું હશે, ખબર નહીં, સમય મર્યાદા પ્રમાણે. એટલે એ તો આપણે કીએ નહીં, પણ એના આડોશી પાડોશી ક્યાંક ને ક્યાંક આપણા સગા સંબંધી હોય ને, એટલે આપણે કહીએ કે જ્યોતિ ઓલી આવી હતી ને, એ ક્યાં અહીંયા ત્યાં તમારે જેવા તું વાત કરતી હતી ને, લખણ છે ને, કે અહીં એવા જ એની લખણ ઝરકાવ્યા હતા. કેટલા બધા પાઉન ભરવા પડ્યા. ગયા હોય નહીં, દંડ આપે આવા લોકો છે ને. આપણે અત્યારે ભારતની અંદર સરકાર તો ઘણી સુવિધા આપણે આપી છે કે કાયમ 9, 9:30, 10 થાય ને એનો ટાઈમ ટેબલ નથી, મોડા વહેલું થતું હોય, પણ ઘરેથી કચરો લઈ જાય છે. ઘરેથી કચરો લઈ જાય, પણ વેફર ખાઈ બહાર નાખી દેવી. આપણે ઠીક છે કે લીલોતરી શાકભાજી કે એવું કઈ ગાય ખાઈ શકતા હોય અને આપણે ઉડાડતા હોય તોય બરોબર છે. એક ઠેકાણે ઢગલી કરીએ, એ ઉડાડીએ નહીં. બાકી તો કચરો કોથળી છે અથવા તો કઈ ઘરની અંદર ધૂળું માટી કચરો આ છે એ આપણે ડસ્ટબિનની અંદર નાખીએ, પણ ટેવ જાય નહીં. સાચી વાત ને? હવે તમે સમજી ગયા હું કોનું કહું? સમજી ગયા કે નહીં? નામ નો લેતા, બાધડા થઈ જાય પાછા કોઈના નામ લઈએ તો. આ સોશિયલ મીડિયા છે, આખું વિશ્વ જોતું હોય. કોના હાથમાં કઈ આપણા ફીટા હોય અને આપણો વિડીયો આવી જાય, કઈ બોલાઈ જાય તો, અને પછી જે છે એ રમણ ભમણ થાય. આમ તો હોય એ વાત આ બધા કીએ, કોઈ પાછળથી કીએ, કોઈ મોઢે કહી દે, પણ કીએ ખરી. કાગડો ઉડે આખો જગ જોતો હોય. એટલે આવું છે બધું. સ્વચ્છતા અભિયાન થોડુંક રાખીએ. અને અમારી આ ચાપલી જે છે ને, એ આખો દિવસ જે છે એ ત્રીજે માળે રમતી હોય, એટલે એની રૂવાટી એ ખૈરી હોય ત્યાં. ત્રીજે માળે હરી ફરીને વહી જાય. અમે ન હોય ત્યારે ત્રીજે માળે હોતી હોય. એટલે અને આનો એક કૂતરો ખોવાઈ ગયો સાચ. હવે અમારે છાપામાં દેવું જોઈએ. આજે સવારે 2 વખત ચાપલીને 2 જાગે. હું પૂછું કે કાં તમે જાગો? બેઠા બેઠા મોબાઈલ જોવે. આપડી તો નીંદર ઉડી જાય ને.
તો મેં કીધું કાં જાગો? તો કે મારો મને નીંદર નથી આવતી. મેં કીધું કેમ? તો કે મારો કૂતરો ખોવાઈ ગયો. હાંજે અહીંથી બીજી જગ્યાએ કૂતરો છે, બીજા કૂતરા અહીં મારતા ને બીજી શેરીમાં વયો ગયો. ત્યાંને 3 ટાઈમ એને જમાડવા જાય, સવાર બપોર ને હાંજ. બપોરે તો નથી જતા નહીં, બપોરે નહીં, સવારે ને હાંજે જ અમે બે ટાઈમ જમાડીએ, સવારે ને હાંજે. બપોર કૂતરા ખાતાય નથી, બપોરે છાશ પીવડાવ્યું. હાંજે ગોતી ને અડધી પોણી કલાક આખા અમારા કડિયા પ્લોટમાં રહીએ ને કડિયા પ્લોટમાં ગોતી, પણ મારો કાલું જડ્યો નહીં. હવે કોઈને પણ અમારો કાલું દેખાય તો ફોટોય નથી એનો મારી પાસે, રિક્ષામાં હોય અમારે. હા, એક મેં વિડીયો ઉતાર્યો હતો કાલુનો, વિડીયો છે આજ ટી-શર્ટ ની અંદર ઉતાર્યો હતો. તો કાલુનો વિડીયો ઉતાર્યો, ખોડામાં બેહી જાય, રિક્ષામાં જ્યાં જાય ત્યાં બેહી જાય. આપણે એવો હેવા છે આ બાર કાલું, પણ મેં અંદર નથી રાખ્યો કારણ કે આ ચા પી એના વિડીયોમાં જોડીને મોકલશું. કોઈના ધ્યાનમાં આવે તો. અમારો કાલુ જે છે ને, બિચારો કાલુ અમારો કાલનો ગુમ થયો છે. હવે હું તો એમ કહેતી હતી કદાચ કોઈ બહુ આમ અસલ દેખાવડો ને ઊંચો ને છે ને કોઈ વાડીવાળા લઈ ગયા હોય રાખવા, તોય હોય, કોઈએ મારી નાખ્યો હોય તોય હોય. કારણ કે આ જ્યાં ખવડાવતા હતા ને ત્યાં થોડીક ઘડાઈને નહીં ગમતું હોય ને ગમતું હોય, કાંઈ નક્કી ન હોય ભાઈ, કે કોઈએ ક્યાંય આ કૂતરું ભૂલું પડી ગયું હોય, કાંઈ નક્કી ન હોય, બીજી ગલીમાં વયું ગયું હોય ને કોઈ કૂતરાએ વીખી નાખ્યું હોય તોય હોય. અત્યારે કૂતરા મારવાવાળા પારવાવાળા કરતાં મારવાવાળા વધારે છે, પારવાવાળા ઓછા છે. રોટલી એક નહીં નાખે. મેં તો જોયું કે ઓટલે બેહે ને તો લાકડી ફટાક કરીને કૂતરાને મારે, એવી જ લાકડી આપણા હાઈટકામ કોઈ મારી હોય તો આપણે બેઠા હોય અને આપણા શાંતિથી કોઈ ઓટલી જગ્યાએ, એને બિચારાનું ઘર તો છે નહીં, આપણે ઓટલે ઈ બિચારા આશરો લઈને બેઠા હોય અને હું ઘણાઈ જાય આપણો ઓટલો. આપણો તો છે નહીં, એ સરકારનો છે. આપણે જે 12 ઓટલા ઓટલી કર્યા ને એ આપણા બાપના નથી. આ તો કોઈ માથા ભારી હોય ને એની તરકીએ બાંધણું કાયમ કોણ કરે કૂતરા હાટું થઈને, નહીતર એમાં તો જોરદાર થાય. આપણે વિડિયા જોઈએ જ છે કૂતરા હાટુના બાંધણા. કૂતરું કે અમારે ગલીઓમાં ભહે, એનો સ્વભાવ છે ભહવાનો, આપણે ભહીએ, ભહવાનો સ્વભાવ નથી ને આપણો, તોય આપણે ભહીએ. પછી સ્વભાવ તો જાય નહીં. હવે આપણે એની 2 રોટલી તો નથી દેતા, પણ ભટ કરીને પેલા બરોબર એના પગમાં ઓલો બિચારો લાલ્યો છે ને રાતડો, એનો ટાટિયો આજ 15 દિવસથી ભાગી નાખ્યો છે, કે મટતો જ નથી. બોલો, આવું છે બધું. હવે એનો ફોન આવી ગયો, નમઃ શિવાય ચાલુ થઈ ગયું. અત્યારે સ્કૂલની વર્ધી ચાલુ હોય તો છોકરાઓને લેવા આવ્યા. મેં કીધું મને થોડુંક કામ કરાવતા જાવ ને તો મારે થોડુંક કામ થઈ જાય. અને 3 માળે છે ને મારે નળી નથી પહોંચતી ત્યાં, તો પ્રોબ્લેમ થાય. એટલે આવું છે બધું. પુણ્ય ન થાય તો કાંઈ નહીં, પાપ ન કરીએ, રોટલી ન દેવાય તોય કાંઈ નહીં, મારીએ નહીં. આપણા હાડકામાં જેમ ગોઠણ ક્યાંક ભટકાય ને, આપણી કોણિયું ક્યાંક ભટકાય ને, આપણા હાથ ક્યાંક ભટકાય ને કેવી કળ વળી જાય, એવી જ કળ કૂતરાઓને વળી જતી હોય ને. એટલે આખી રાત નીંદર ન થાય. આજે ગોતી લેજો, અત્યારે હમણાં નવરા થાવ ને ઓલા પોરાઈમાન મંદિરે કૂતરા હોય ને ત્યાં જોઈ આવજો. પછી આજુબાજુ ક્યાંક જોઈ આવજો, હશે ખરી કે વયો નહીં ગયો. અને ક્યાંક ઘણી વાર ગાયબ થઈ જાય છે. કૂતરા મારે ને એટલે શેરી બદલાવી નાખે. જો માણસ, આપણે ઈશ્વરે આ એક દેહ આપ્યો, ઘર આપ્યું, એટલે બહુ અફસોસ ન કરવો મને કાંઈ મળ્યું નથી. આ લોકોનું જીવન જોઈએ ને પશુ પક્ષીનું, ત્યારે આપણે એમ થાય કે બિચારાઓને કાંઈ છે, ઘરય નથી, કે ખાવાનું નથી, મળશે કે નહીં એ નહીં, ભાઠા મળશે એ પાકું છે. તો હાલો આવજો, અને વાત સાચી હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. સીતારામ.